તો જય માતાજી ગાઈસ, ગુડ મોર્નિંગ. સવારના વાગ્યા 5. ટ્રેન થઈ ગયા તૈયાર. તો આપણે જવાનું છે કુળદેવીના દર્શન કરવા માટે. તો બન્યા રહેજો વ્લોગમાં, બતાવીશું તમને અમારું ગામ કેવું છે અને કુળદેવીના દર્શન કરીશું. પોકો આવજો, બાય બાય. હા, પાટણ પાટણ થઈને આવીશ. હા, તો રિક્ષા જઈશ અને આપણે જઈશું હવે એક્ટિવા લઈને. બરોબર, તો મળીએ તમને પોકીન. તો ફાઇનલી ગાઈસ હવે આપણે નીકળીએ છીએ. બરોબર, એ આવું કરે ગાડા ભગવાન આવ્યા હતા ને આજ મારા બેહવાનું એવું. રોજ ધોતી હોત તાન પપ્પા ઓફિસ માં લઈ જાય એટલે રોજ વેલા ઉઠી નવરાઈ ના નાખતા. લેડો તાન ને કરીએ આપણે. લે આ ચાર્જિંગ દેખી. કોણ ચલાવ? ઓનો શીખવાડો નહીં. ચોય મને રસ્તામાં ફેંકો નહીં. આ તો બહુ જ ગરમી પડી. આ તો ગરમી હતી પણ ઘરમાં મને ઊંઘે નથી આવતી. આજ તો 2-3 વખત તો હું ઈરું બોલી તા ભાઈના બોલી મનવલ્યા બોલી. હું આજ તો છે કે કેમ ગરમી આ લાગે. તો ઊંઘમાં બકો કોક ના કોક તો બકતી જ હોય. અને ઈનું તો ઊંઘમાં લોટો ભાઈ પોણી ગોદામ ઢોળી દીધું તાણ. એ લોકો કે મમ્મી તું જોય ને તું 3 વાગે જો 4 વાગે પણ મને ઉઠાડીને જજો હો. ઉઠી ગયો તો. લેડો. જય માતાજી. કાજલ બોલ. જી આવો. કાજલ આવજો. જય માતાજી. બાય. બાકી હોઈ જાઓ. શાંતિ રાગ રાગ કોમ કરજો. તો ગાઈસ આપણે તો નીકળીએ છીએ, તમને રસ્તામાં મળશું. બરોબર, મમ્મી પપ્પાને નીકળી ગયા છે. મળીએ હવે આગળ. તો આ છે અમારા પપ્પાની ઓફિસ. જો આ છે અમારું રેલવેનું દવાખાનું. અત્યારે તમને દેખાશે નહીં અંધારાનું. તો ગાઈસ કમરીવાળા પોકેતા કાકીના ગોમ ચા પાણી કરવા ઊભી રાખી રિક્ષા. અરે ગોમ કમલીવાળા. તો ચા પાણી કરશું. ચા નહીં પીવાની? તમારા ઘર વગર આયા? ગુડ મોર્નિંગ. હે તમારું વગર ત્યાં ગોમનું કોક જોઈ યાદ કેવાથી શું. ચા પીવાની? ચા ગમે તે બધાની ચા નહીં પીવું. ઘરની ચા પીવી સારી લાગે. ના બધાની તો મોડી લાગે. બાઇક ઉપર તો
એક્ટિવા ઉપર બાઇક છે એક્ટિવા હાલત ખરાબ થઈ ગઈ કેવા ત્યાંથી નીકળે તને કેવા થઈ ગયા ને તો વાયરાનો તો બધો ફેલાઈ જાય બાર નંબર ઠંડી જેવી વાતી ઊંઘી જો બોલું ઉઠાડો કે ચા પાણી પીએ બોલું કે હા દાદા તો મુડેઠા જવાનું છે મુડેઠા જવાનું પાછું નહીં આવવાનું તમે રહેવું નતું હોય और રહેવું નહીં ચમ ચોધી રહેવાનું દાદાનું વચન નહીં થાય તો પેલા હેતરમ ફરેલા ને મન નહીં પીવું લે પાણી બોટલ જ રાખ્યો ગામમાં ભાવ એટલે કોક ને કોક ખેલા નીકળી ગયું ઉત્તમ ચા તો લઈ આવો યાર મારા માટે ચા ગોઠિયા ખાવ 4 ગોઠ બોલું માટે ગોદરી લાવી ગાઈસ ચા પીવી હોય તો આ બધું લઈને આવી પડે કે બિસ્કુટ આવું ચામાં તો ગાઈસ મુડેઠા બહુ દૂર છે પેલા પડગો ખાવ સેવા આરી કરે તું પાકીટ લેવું છું હું ગોઠા ખાતી આવ્યો ને ત્યાં નહીં લાવી પડે કા તો ખરા બીજું લેવું આ તો એકલી એકલી ખાય આપણે ભાવ પૂછતા નહીં ને આવતો નહીં આવ્યા ખાય બોલી પેલા ખાઈ લે પછી બોલ આવકા હું આલું એમાં પૈસા મળાલો ને બાપા પેલા લેવું ખાલી 10 રૂપિયા ચા તો પી લે પણ આલું ચાલ આજ ના લાયેલા સેવ ખાઈ પીલી સેવ પીલી સેવ જો ગાઈસ ચકલીઓ જેટલી બધી આવી ખાવા શું કરે તું આપણે જે તમે નાખો ઘર ઉપર આપણા ઘર આગળ આ રીતના રોજ નાખો તો આટલી બધી રોજ ભેગી થાય બધા પુણ્ય કરવા માંડે આજે તો તું યાદ ગયા તાર પાછળ પાછળ આવી જો હા રોજ નાખવી પડે કેટલી બધી આવે જો નાખો
એ તો ગામમાં આવે તો તમને કોક ને કોક તો ઓળખી તો મળી જ જાય. કોણ હતું તે? આ દેરોની જેઠવાની. હું બતાવો જબરદસ્ત જો ખાવાનું હશે એમના નસીબનું લખેલું. હાથમાં લઈને ખા, હાથમાં લઈને નાલો તો ખા. હું સર્ચ મારું. પેલા બોલું કોકને એક પરેકું લઈને હાથમાં લઈને ઉભી ખાઈ જાય. તું ચો હોટલ ની ચા પીવો? એ તો પારેલા કબૂતર હે ને. બોલો કે બેબી ખાધું નાખી દે ઘેર તો ખબર કેટલા છે બધી ઉતરી પડી પડે. લે આડો હવે નેકર છે. લેડો રિક્ષા જઈ હવે આપણે ને કરીએ. ચાલ છો જી. તો ગાઈસ ફાઇનલી અમે અમારા કુળદેવીના મંદિરે પહોંચી ગયા છીએ, અમારા ગામ. તો બાર પેલું રોડ ઉપર એ કયું મંદિર? એ નાગેશ્વરી માતાનું જ છે. હા હું ચો આવ્યો તો સરપંચ ને બધા. ઓવા આપણા મુકેના સરપંચ બધા બેઠા હતા. આપણે બેઠા હતા સાચા વારામાં બે હતા. તો ગાઈસ અમે અમારા કુળદેવીના મંદિરે પહોંચી ગયા. બંધ મંદિર બંધ है.
તો ગાઈસ મુડે આવતા હતા તો ઓકે પાણી આવી ગયું. રોડ ખરાબ હતો, હાલત ખરાબ થઈ ગઈ. બોલો ઊંઘ પૂરી કરી નાખી તમે? હા જબરો ઊંઘ્યો તું નહીં આખી રિક્ષામાં? ના માર નહીં ખાવું. તો ફાઇનલી ગાઈસ કુળદેવના દર્શન કરી લીધા. આવ્યા હતા અમારા ખેતર ઉપર, બોર ઉપર. તો ગાઈસ આ છે અમારા પપ્પાના ભાઈનું ઘર. દીવા ભરતા પછી એમને નાખેલી ચેનલ આખા ગામ વચ્ચે છે ને નવરાત્રી એટલે હારી કરાય. હા આમ તો એવું જ કરાય પણ ગામ વચ્ચે એક જ કરાય, બધે મેલે મેલે કરાય મને મજા આવે. ગામ વચ્ચે ને પાછી આજુબાજુ ગામની બધી. તો ગાઈસ અમે આવ્યા હતા મારા ખેતર જોવા માટે. જોવો અમારું ખેતર. બેનો કરો પેલા પાઈ. ચલો આવડી આપણી જમીન અહીંથી 36 વીઘા. ચલા વીઘા આખી બોર્ડર હોય બધી આપણી છે. 36 વીઘા. 36 વીઘા જમીન. એમાં અમારે એકલા નહીં ગાઈસ, બધા ભાઈઓની ભેગી. આ જો જે નજર જાય ને બધી પેલા વચમાં ફુવારા એક ઇંચી ઊભા થઈ જાવ, મજા આવશે. જો ઠંડુ. આપણને જરીથી ઊંઘવા મળ્યું નથી. આખી રાતનો ઉજાગરો. ચમ ઉભો થઈ ગયો ભાઈ? ગાઈસ અમારા ભાઈને ચપ્પલ નહીં બાધા. ચમવાની એ સસ્પેન્ડ. શું કેવું તમ? હે ને પેલા ચલા થવા જો સબસ્ક્રાઈબ, પછી કે બતાવીશું. કહી દે. ઠંડક લાગે ને એ કે મારો વિડીયો લેજો, કે મારો ફોટો પાડો, કે મારો વિડીયો લેજો. અહીં કેટલો બધી આવ્યો લે. અરે ઉલી આખો મને પલાર્યો. આપણી જમીનમાં આપણને કોણ પાણી ઉપર આવ્યું મોબાઈલ ઉપર. ગાઈસ અમાર ખેતરથી મપડી
નથી આવ્યું. હે ઉત્તમ તો હોય ખસોડીને આવજો હવે તમે. મજા આવે કમ્પ્લીટ. જો ગાઈસ અમારા ખેતરની પિંક કલર પિંક નહીં લે, अभी हाल तो पिंक है ना बाकी नहीं. અંદરથી પિંક નીકળી. બરોબર. મસ્ત મપડ્યું, કમ્પ્લીટ હજુ પાકી નહીં એટલે પિંક કલર માં. મસ્ત મપડી ગયું. આ તારા હાથ જો ધોઈને આવતા કે મફરી લેતો તો બગડી છે. માર ને ખાવી ચાખો તો ખરા. પેલી નાખી દીધી. ઓય મેલું કાકે. હારી है પણ માટી આવે. મસ્ત આવે ને. मिट्टी का स्वाद आ रहा है अंदर. કાકે કોઈ જોલી જીવા દે. અરે તો કોણી છે. બોલું લાવા જેવો તો રવા દે તારે મોડા હાથ ધોઈ નાખો. હાય ઉપર આવે યાર ફુવારા તો. એ ઉપર આવી મજા આવશે ઠંડી. માટી આવે. તો આ છે ગાઈસ આપણું ગામ, આપણી જમીન. એક હોમમાં પેલું ઘર રહ્યું એ અમારા પપ્પાના ભાઈઓનું. બરોબર. મોબાઈલ ઉપર આવે છે ફુવારો. મજા આવે બોલ. બરાબર. તારે તો મસ્તી આવે. હમણાં કે નહીં ફાવે એવું નહીં ગોમરામ. આ વિસ્તાર જો ઠંડી વાત શું મસ્ત. તે તો આજનો દારૂ ચાલુ છે તો મને એવું લાગે કાલથી જ બંધ થાય કે રોજ થોડી આવું નવું ચાલુ રહે. પણ આવું ઠંડુ હોય ને ઈકન તો મસ્ત લાગે તાર. તો બોર હ બોર નો બોર બધું છે. વાતાવરણ તો મસ્ત હો. પરિવાર તો ગમતી આજ સરકારનો લેબ લેબ છે તો પણ આજ તો મસ્ત ગઈ. તું તાકે નાહી પણ બધો હુકાઈ જાય. ઉભા રહી હોય કહેલા. તાકે ઓય આ ઘરમાં ઠંડા થઈએ. પાછા પાલા બધો હુકાઈ જાય ને. તારે કલા છે. તે પપ્પાને ફોન આવજો. પપ્પાને ફોન આવજો હું તો જાઉં. જાઉં तो તમ नहीं पाऊँ तो. જાઉં તમ તું એ નહીં યાર. જો કોઈને મફરી ના ભાગતા. पागता પેલો આખો પલર પછી ઉકાશે નહીં. અરે બોલો ભાઈ રાખુવાર. ઓ તોડો. કેમેરામાં પોની અડી. સ્ક્રીન રેકોર્ડિંગ બોલું એ બોલું બારે જે જો પેલો આખો પલ રહ્યો બસ બારે કર. કપડા નહીં બીજા તારા ખબર ને. બસ એ બારે જલે
બહાર ના કર બોલું ના નહીં જો બહાર તો જલ્દી રહો જો આખો પલરી ગયો તો ગાઈસ આ સવાબો અને આ સૌ ઉત્તમ આવી છે કેરીઓ ઉત્તમ બજારમાં આવી જઈએ પણ હજુ ઓબામ નહીં આવી. બજારમાં ચોથી આવી શું ખબર બજારમાં આવી જઈએ. ઓબામ નહીં આવી તો બજારમાં ચોથી આવી હા પાછળ પૂછો ઓબામ આવો તો જ બજારમાં આવે ને મમ્મી મહેસાણામાં બજારમાં કેરીઓ નહીં હતી. અમે 4-5 દાડા મોજ હતા કાકા ને બે પણ હમણાં મેં પૂછ્યું કે ઓબામ કેરી આવી કે ઓબામ નહીં આવી પણ બજારમાં આવી મેં કહું બજારમાં ઓબામ નહીં આવી તો બજારમાં ચોથી આવી છે એટલે અમુક હોય ને કલમ કરેલા ઓમાં હું કલમ કહીને છતાં ઓબામાં ઝાડમાં આવી તારા બજારમાં આવી ને હું આયરા જાનની વાત કરું. જો પેલો તો શું કર્યું આને હેલો જો એકને ફોરા ચાલુ આ સિસ્ટમ મારી થઈ ગઈ ની જો ગાઈસ ધોળાધારી ચોરીઓ કરી રહી આ બે અમે ચોરી નહીં કરતો અમે અમારા ખેતરમાં જઈને મફતી લઈએ ભાઈ હાલ તો મહેનત બીજા નહીં યાર. એટલે ખોટું આપણું નામ આવો આપણે બે સચ્ચી હતી हम बिल्कुल भी जानते नहीं. પેલા ઘણા હતા અટકા પેલા ને ઓય હજી અંબાવા આવી લાગો એનો પેલો દૂધીનો કાકરીનો નહીં દેખાય ના દૂધીનો કાકરી હોય તો મજા આવે દૂધી નાઈન પાસે ફૂકાઈ જતો રેત આ ગિલોરી આપણા ઘેર હની પેલો ગિલોરી ને તો ગવાર જોજો ગવાર દેશી આ ગાય છે અમેરિકાની ગાય છે ગીરની ગાય કાવ ગીર ગાય છે ચાલ જમીનમાં એટલે હું થયું ઉપર ઉગતો તમે ઉપર દેખાતી નહીં. હા બોલો કે હું મફળી ઉપર ઉગતો હતો આ ખેતરમાં નહીં રહેતા એનું કોઈ નામ ઉગી ખબર પડતી નહીં તો કે મફળી આવે મફળી નીચે હોય માલ મસાલા નીચે મફરી જમીનમાં થાય અને અમારા કાકા ગાઈસ નેચર નીચે જાવ ને જો પત્તા ઉગ્યા એક મફરી ઓગતા હતા નીકળી જાવ મફળી અમે નિકાળતા બી જોઈ ખાતા બી જોઈ અરે ઓય હારી લાગે તો હું તો ઉપર ઉગતો હતો અમારા કાકા ઉપર મફરી ઓગતા હતા મેં કહું ઝાડ ઉગતો હતો મેં કહું મફળી કેમ દેખાતી નહીં કઈ સફરજન નું ઝાડ નહીં સફરજન નું ઝાડ નહીં તો ઉપર ઉગતો હું ઉપર ઉગતો હતો જો આ રીતે ગયા નેચે આ ગોડા આ તો તમે હલો કરવા આવો ને તો નેચે બહુ પડી હોય પેલા ઘેર જાવ ઓ જવું પડશે નહીં પેલા ઘેર જવું પડશે જાવ હેલા આટલા આવીને પછી એમને આટલા એને બનાવે ઈસી બેન છે થોડી નહીં મમ્મી અંદર કોઈ દોણામાં માટી હોય ને આ પેલો
લે ના મારે તો નહીં ગમે ખાવી. ચલો હવે આપણે બોર ઉપર જઈએ. હેડો મોટા ભાઈ હા બોર જોવા ના ના હું મજા પડી હું તો મફળી ખાઈને જ પેલી એ પેટ થઈ આવો તો પૂરી છે પેલી સાઈડ ને મસ્ત દોણાઈ પેલી સાઈડ આવેલી હા દાદા મસાલો પડી ગયો હું તોડતી મુકો કોક બીજાનું હોય તો બોલે તો આપણે બધે પેલું આપણું મંદિર ને બધું ચોફેર આવ્યા હોમાં કરવું દે તો આપણે ફોવા ચાલશે આ તો પેણો હે ને લેડો ગાઈસ ये પેલા કરાવું હા ચડવાના અમારે હવે તો કોઈ નામ ફરતું તો સૂર્યપ્રકાશ થી બધું બાષ્પી ભવન થઈ જાય પાણી પત્તર પાણી લે અડલા કોનો વેરા કરી તો ગાઈસ તોથી તો નીકળી ગયા રસ્તો ખરાબ હતો નેરિયામાં જો નેટ પેલી રિક્ષા પર એ ગાધી એક્ટિવાએ કાબુ નથી રહેતી બધાને હેરતી કરી જો રિક્ષા ખાલી કરાવી હા બહુ મહેનત કરી ચમ કાકા રિક્ષા ફસાઈ ગઈ હતી એટલે હા ના થાકી હજુ કારેલો નહીં પડી ગયો એટલે એ જો શાક થાય તો કારેલાનું વસ્ત્ર થાય ચલો હવે જઈએ હવે હાઈવે પકડી હાઈવે આવી ગયો આ પેલી અડતા નહીં પેલી આ કઈડા એ કુવેસ અના ના સોન કહું પર તાણી કુવેસ મટ આ બસ આગળ મને લાગતું જ નથી રિક્ષા નીકળો અંદાજ તો મારે રિક્ષા બહાર નીકળશે તો વળી નીકળી ગઈ આગળ નથી નીકળો કેટલી રીત તારે રિક્ષા નીકળી મુશ્કેલ થઈ તો ગાઈસ મળીએ તમને પછી બરોબર બાય તો ગાઈસ દિશાની આગળ પહોંચ્યા હતા અને અચાનક વરસાદનો પવન ચાલુ થઈ ગયો જોઈ શકો કે ફૂલ વરસાદ પવન જોઈએ છે હવે રોકાય એટલે પછી નીકળીએ ધીમે ધીમે
વગર ચોમાસે વરસાદ નહીં, ફૂલ કાટકા. ચોમાસું પોતું ને પછી વરસાદ. હા જલ્દી ફોન કરજો પણ મારે ચાર્જિંગ પછી સ્વિચ ઓફ થઈ જાય. તો ગાઈસ વરસાદ હવે ધીમો પડ્યો છે. હાલ હવે આવ્યો લાગતો નહીં, એટલે હવે ધીમે ધીમે આગળ વધીએ. રસ્તામાં નડે નહીં ખાલી, બસ હવે બીજી વાર વરસાદ. તારા ઉપર જો પડતો નતો. આ ઠીક લાગે મને તો કાટકાઈ બહુ. તો ગાઈસ વરસાદ બંધ થઈ ગયો છે. હવે ધીમે ધીમે પાછળ આગળ વધીએ છીએ. બરોબર, હવે આગળ લાગતું નહીં હોય એવો. જોઈએ છીએ હવે શું થાય. જોઈએ હવે સીધું જોઈ જાય. વરસાદ નહીં વધી જઈશું. વરસાદ ના આવે તો જઈએ. એ લોકો કાટકાઓ. બે તો થવા દે. બાય ગાઈસ, મળીએ હવે સીધા ચીકપુર. તો હાય ગાઈસ, દેખો આજે મારા મમ્માને વાજલા હતા એટલે મોડું થઈ ગયું, એટલે જમવાનું હોય હતું મારા મમ્મા લોકોને. એટલે જુઓ ગાઈસ, એટલે જમવા બેઠા. આપણે જમીન ઉભા થઈને હળ્યા ગઈએ. આ તો સિદ્ધપુરમાં જબરજસ્ત વરસાદ પડ્યો. જોઈ લો. હાલ કશું દેખાતું નહીં, પણ 5 વાગે જેવો જબરજસ્ત વરસાદ પડે તો પાછું ફેર કાલે ગાઈએ એટલે ફેર આવશે વરસાદ. બોલો ખાઈ દો. ખાધું દાદા? હા પકવાઈ ગયો. હા. ફાઇનલી ગાઈસ અમે ઘરે આવી જઈએ. જોરથી બોલ. ફાઇનલી ગાઈસ અમે ઘરે પહોંચી ગયા છે. તો ગાઈસ તમારા મમ્માનું ગોમું સારું લાગ્યું તો લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો. બાય. બાય. જય માતાજી. ગુડ નાઇટ.